આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। હવે જીવન મુક્ત પુરુષના લક્ષણો કહીએ છીએ। હે પરમહંસો, જે જીવન મુક્ત પુરુષ છે તે પર અવરને હસ્તામલ દેખે છે। બ્રહ્મ દ્રષ્ટિએ કરીને શુદ્ધ ચિત્ત ઉત્પન્ન થાય છે। વાસના રૂપી ચિત્તનો નાશ થઈ જાય છે। તે શુદ્ધ ચિત્ત બ્રહ્મનું જ ચિંતવન કરે છે। તે ચિત્ત શાંત ને ચૈતન્ય છે। તે ચિત્તને વિશે આત્મજ્યોતિ ભાસે છે। જગતની સત્યતાની નિવૃત્તિ થઈ જાય છે। દ્રષ્ટાને વિશે સ્થિતિ છે। એવું જેનું ચિત્ત થયું તે જીવન મુક્ત દેહે કરીને ક્રિયા કરે પણ મોહને નથી પામતો। ને જેમ બીજા દેહ છે તેમ દેહને પોતાથી છેટે દેખે છે। જેમ શેકેલું બીજ ઉગતું નથી તેમ જીવન મુક્ત પંચ વર્તમાન રાખે છે। ને તેના જે શુભ કર્મ થાય છે તે કર્મે કરીને દેહને નથી ધરતો। વળી અશુભ કર્મ તો કરે જ નહીં ને નિવૃત્તિ પરાયણ જ રહે છે। વળી પ્રવૃત્તિને તો ગ્રહણ કરે જ નહીં। તે જીવન મુક્ત ચૈતન્યપણે જ વિચરે છે પણ દેહને માનતા જ નથી। ને એ ચૈતન્ય કેવું છે તો જે ચૈતન્યની શક્તિકાળ છે ને શુદ્ધ માયા છે અને તે શુદ્ધ માયાને વિશે જોઈ રહ્યા છે। તે જોવે કરીને જ શુદ્ધ સત્વાત્મક પુરુષ થકી ગોલોક ને વૈકુંઠાદિક લોક પોતાને રહ્યાને અર્થે પ્રગટ થાય છે। વિકારાવસ્થા જે માયા તેને યોગે કરીને વિકારાવસ્થાત્મક અક્ષર પુરુષ થકી આવરણ સહિત અંડના સમૂહ તે તરંગની પેઠે ઉઠે ને સમાય છે। જેમ મહાજળને વિશે અનંત બુદબુદા ને તરંગ ઉઠે ને સમે છે તેમ એક શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિએ કરીને એ માયાને વિશે શુદ્ર વિરાટ રૂપ બુદબુદા ને તરંગ તે ઉત્પત્તિ કાળે કરીને ઉઠે છે અને પ્રલય કાળે કરીને શમે છે। તે ચૈતન્યને ચિદાકાશ બ્રહ્મમહોલ અક્ષર બ્રહ્મ પુરુષોત્તમનું ધામ ને અનંત કોટી જે કૈવલ્ય મુક્ત તેને રહ્યાનું સ્થાનક કહીએ। જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિના સાક્ષી કહીએ। હે નિષ્પાપ પરમહંસો, જેમ માયારૂપી સમુદ્રમાંથી અનંત કોટી મહાવિષ્ણુ ને ક્ષુદ્ર વિરાટ તરંગ ઉપજે અને સમાય છે તેમ અક્ષરરૂપ ચૈતન્ય મહાસમુદ્રમાંથી મહાકારણ દેહે તુર્યાવસ્થાએ યુક્ત એવા અનંત કોટી જીવન મુક્ત પુરુષોત્તમની ઈચ્છાએ કરીને બે જીવના કલ્યાણને અર્થે તરંગ બુદબુદાની પેઠે ઉપજે અને વળી પાછા અક્ષરરૂપ ચૈતન્યને વિશે સમાય જાય છે। તે જીવન મુક્ત કેવા છે તો જેમની અક્ષરને વિશે આત્મબુદ્ધિ છે અને મહાકારણ શરીરે કરીને એ સર્વ જીવન મુક્તને માનહો માનહી પૃથકપણું અને સર્વેને અક્ષરને વિશે જે આત્મબુદ્ધિ છે તેણે કરીને એકપણું અને અદ્વિતીયપણું છે। મહાકારણ દેહે કરીને પુરુષોત્તમની ઉપાસના કરે છે અને તે સારું સર્વેને પૃથકપણું છે। જ્યારે અક્ષરને વિશે એ સર્વે આત્મબુદ્ધિ માને ત્યારે અક્ષર રૂપે કરીને પુરુષોત્તમની ઉપાસના કરે છે। હે પરમહંસો, એવો જે અનંત રૂપ અક્ષર આત્મા છે તે તમારું રૂપ છે અને એવો જે ચિદાત્મા તેને તમે સુષુપ્તિનો સાક્ષી જાણજો અને શુદ્ધ માયા અને કાળ તેના પણ એ દ્રષ્ટા જાણજો। અને વિકારાવસ્થા જે માયા મહતત્વાદિકનું કારણ તેના અને તે થકી જે બ્રહ્માંડનો સર્ગ તે સર્વેના એ દ્રષ્ટા જાણજો। અને પુરુષોત્તમની ઈચ્છાએ શુદ્ધ માયાના દ્રષ્ટા એવા જે પુરુષ તે આકાશની પેઠે વિસ્તારને પામે છે ત્યારે
એ અક્ષરને વિશે પુરુષોત્તમ અને મહાકારણ દેહવાળા પુરુષ તે સર્વે રહે છે. જેમ આકાશને વિશે શબ્દ રહે તેમ રહે છે. અને ક્યારેક પુરુષોત્તમની ઈચ્છારૂપ જે શક્તિ તેણે કરીને પુરુષોત્તમને વિશે લીન થાય ત્યારે એક અદ્વિતીયપણે કરીને પુરુષોત્તમ જ રહે છે. બીજું અક્ષરાદિક કાની રહેતું નથી. હે પરમહંસો, મહાચૈતન્ય રૂપ જે સમુદ્ર તે તમારું સ્વરૂપ અને એવો જે આત્મા તત્વ છે તે જ સર્વે જગતનો પ્રકાશક છે. જેમ સૂર્ય થકી પ્રકાશ નોખો નથી તેમ સુષુપ્તિનો સાક્ષી અક્ષર બ્રહ્મથી અને સાક્ષીથી શુદ્ધ વિચાર નોખો નથી પણ એકરૂપ છે. શુદ્ધ વિચારથી અહમ બ્રહ્માસ્મિ અહંકાર અને શુદ્ધ વિચારથી જીવ નોખો નથી. ને તે જીવથી મન અને મનથી ઇન્દ્રિયો ને ઇન્દ્રિયોથી દેહ અને દેહથી જગત નોખું નથી. તે સારું વિચારે કરીને જીવને 3 શરીર અને 3 અવસ્થાથી નોખો પાડીને સુષુપ્તિના સાક્ષીને વિશે આત્મબુદ્ધિ રાખવી અને 3 દેહ ને 3 અવસ્થાને અસત્ય જાણવા અને પરમાત્માની ઉપાસના કરવી. જેમ ઘટાકાશ મઠાકાશ સાથે એકપણે વર્તે ને મઠાકાશ મહદાકાશ સાથે એકપણે વર્તે તેમ જાગ્રત સ્વપ્ન ને સુષુપ્તિનો સાક્ષી તે ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલયના સાક્ષી સાથે એક રસપણે વર્તે છે. તે પ્રલયનો સાક્ષી શુદ્ધ બ્રહ્મ સાથે એક રસપણે વર્તે છે. તે શુદ્ધ બ્રહ્મની દ્રષ્ટિ પ્રતિલોમપણે પરમાત્મા સન્મુખ વર્તે છે. તે પરમાત્માની દ્રષ્ટિ પ્રતિલોમપણે પુરુષોત્તમ સન્મુખ વર્તે છે. તે પુરુષોત્તમના સ્વરૂપને કેમ જાણવું અને અક્ષર લોમપણે કરીને વર્તે છે તે અક્ષર બ્રહ્મના સ્વરૂપને કેમ જાણવું. જે જાગ્રત સ્વપ્ન ને સુષુપ્તિનો સાક્ષી અને ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલયનો જે સાક્ષી અને તેથી પર જે શુદ્ધ બ્રહ્મ અને તેથી પર જે પરમાત્મા તે પરમાત્મા બ્રહ્મ રૂપે કરીને એ બે સાક્ષી તેની સાક્ષતાને ગ્રહણ કરે છે. એ બે જે સાક્ષી કહ્યા તે બે રૂપે તો અક્ષર થયા અને શુદ્ધ બ્રહ્મ તે તો દ્રશ્ય સાથે જોડાતા નથી અને અક્ષર તો દ્રષ્ટા સાથે જોડાય છે. અને બીજું અક્ષરના બે રૂપ છે. એક તો શુદ્ધ ચિદાકાશ રૂપ છે તે દેહે કરીને પુરુષોત્તમને અને શુદ્ધ બ્રહ્મ સૃષ્ટિને ધરી રહ્યા છે. તે અક્ષરનું નિર્ગુણ સ્વરૂપ છે. બીજું અક્ષરનું સગુણ સ્વરૂપ છે. તે રૂપે કરીને જગતની ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય એટલે વ્યષ્ટિ સમષ્ટિ દેહને સુષુપ્તિના સાક્ષીપણે કરીને ને પ્રલયના સાક્ષીપણે કરીને અનેક કોટી બ્રહ્માંડાભિમાની અને અનેક કોટી પિંડાભિમાનીને ધરી રહ્યા છે. અને નિર્ગુણપણે તો પૃથક છે. અક્ષર બ્રહ્મ જે સગુણ રૂપે કરીને કાળ માયા મહાવિષ્ણુ વિરાટ સૂત્રાત્મા અવ્યાકૃત સ્થૂળ સૂક્ષ્મ ને કારણ એ આદિક જે અનંત બ્રહ્માંડની ઉપાધિને ધરી રહ્યા છે અને પોતે પુરુષોત્તમની ઉપાસનાને વિશે તત્પર છે ને સાક્ષીપણે કરીને સમગ્ર બ્રહ્માંડ સંબંધી ઉપાધિ જેને છે તેના અંતર્યામી અને દ્રષ્ટા છે. તે આપણે સમીપે ને સુષુપ્તિના સાક્ષી રૂપે કરીને વર્તે છે. હે પરમહંસો, એને વિશે આત્મબુદ્ધિ રાખવી અને એ વિચાર કરીને જીવન મુક્ત થવું. એવા જે જ્ઞાનવાન છે તે મન ઇન્દ્રિય ને દેહને પ્રવૃત્તિની ચેષ્ટા કરવા દેતા નથી. હે નિષ્પાપ પરમહંસો, જ્ઞાનવાનને પ્રવૃત્તિ માર્ગને ગ્રહણ ન કરવો ને નિવૃત્તિ માર્ગનો ત્યાગ ન કરવો અને અંતરે કરીને આકાશવત જે આત્મા
તેને વિશે સ્થિતિ રાખવી. અને દેહે કરીને વર્તમાનને વિશે ખબરદાર રહેવું. ને કાષ્ટ પાષાણની પેઠે અંતરને વિશે હર્ષ શોકે રહિત રહેવું. હે પરમહંસો, એમ સમજવું જે અમે અમારું સ્વરૂપ જે આત્મા, તેને વિશે રહ્યા છીએ, અમારી અવિદ્યા નિવૃત્તિ પામી છે. ને આત્માના આનંદે કરીને તૃપ્ત થયા છીએ. જેમ અનાવૃષ્ટિએ કરીને પૃથ્વી તપી હોય, તે વરસાદે કરીને તૃપ્ત થાય, તેમ અમે પોતાના સ્વરૂપના જ્ઞાને કરીને શીતળ થયા છીએ. અમને આત્મા ચારે તરફ ભાસે છે. ને જેને એમ ભાસે, તે પૂર્ણ જ્ઞાનવાન અને વર્તમાનને વિશે રહે છે. પ્રકાશરૂપ જે સત્તા ભાસે છે, તે નિર્મળ બ્રહ્મ સત્તાને વિશે રહી છે. તે સારું ગ્રહણ કરવા યોગ્ય બ્રહ્મ છે, ને જગત ત્યાગ કરવા યોગ્ય છે. જે જ્ઞાન દ્રષ્ટિ પામ્યો, તે પ્રકાશરૂપ બ્રહ્મ સત્તાને દેખે, ને તેને બ્રહ્મસત્તા સુખે ભાસે છે. ને જેને પરમેશ્વરનો વિશ્વાસ નથી, તે તો અતિ કષ્ટ કરે છે તો પણ તેને બ્રહ્મસત્તા નથી ભાસતી. ને જ્ઞાનીનો તો નિશ્ચય શો છે? તો જે હું બ્રહ્મ, શુદ્ધ, ને સર્વને વિશે રહ્યો છું. હું મરતો નથી, જન્મતો નથી, શરીરને નાશે મારો નાશ, ને શરીરને જન્મે જન્મ નથી થાતો, ને જીવ વિના દેહ જન્મતો નથી, અને તે જીવને બુંડી વાસનાએ કરીને શરીર ભેળું જન્મ મરણ થાય છે. જ્યારે વાસનાનો નાશ થાય છે, ત્યારે જીવ કલંક રહિત થાય, ત્યારે એને આત્મતત્વ ભાસે છે. જેમ શુદ્ધ વસ્ત્ર પર કેસરના છાંટાનો રંગ તરત ચડી જાય, તેમ નિર્વાસનિક ચિત્તને વિશે બ્રહ્મ તત્કાળ ભાસી આવે છે. તે બ્રહ્મ સર્વ થકી રહિત, અને ત્રણે કાળને વિશે નિત્ય, શુદ્ધ, ને શાંતરૂપ છે. જેને જ્ઞાન થાય, તે એમ જાણે છે જે હું બ્રહ્મ છું. ને આકાશની પેઠે સર્વને વિશે વ્યાપી રહ્યો છું. ને મને દુઃખ, ને સુખ, કર્મ, ને કાળ નથી. જો પરમેશ્વર ના આશરે રહું તો, અને સર્વ ઇન્દ્રિયોના સુખનો જેને કરીને અનુભવ થાય, તે હું છું. બીજું સ્થૂળ, સૂક્ષ્મ, ને કારણ દેહ, જાગ્રત, સ્વપ્ન, ને સુષુપ્તિ અવસ્થાને વિશે, જે પ્રથમ અનાદિ કર્મ, તેની પક્વ અવસ્થાને અંતે સંચિત કર્મમાંથી કોઈ એક તેણે કરીને મનુષ્ય દેહને પામ્યો, કે કર્મને ભોગવવું. તે એનું નામ પ્રારબ્ધ કર્મ. તે બે પ્રકારે ભોગવાય, એક સ્થૂળ, અને બીજા સૂક્ષ્મ દેહે કરીને ભોગવાય છે. જીવ ભોગતા છે. સ્થૂળ દેહે કરીને જે કર્મ કરવું, તે ક્રિયમાણ કર્મ. તે કર્મનો અભિમાની જીવ, તે ઇન્દ્રિયો દ્વારા કર્મને કરે છે. તે ઇન્દ્રિયો થકી સ્થૂળ દેહ થાક્યો, તે કેડે એ સ્થૂળનો અભિમાની જીવ, સ્થૂળના અભિમાને સહિત, ને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, તે નવતત્વનો જે વાસના લીન, તે દેહે કરીને સ્વપ્ન સંબંધી કર્મ કરે, ને ભોગ ભોગવે છે, એને ક્રિયમાણ કહીએ. તે સ્થૂળ દેહ, ને સૂક્ષ્મ દેહની ક્રિયાની વચમાં જે સુખ દુઃખ ભોગવાય છે, તેને પ્રારબ્ધ કહીએ. જેમ સ્થૂળ દેહે કર્મ કરતો થાકે ત્યારે સૂક્ષ્મ દેહનું ગ્રહણ થાય, તેમ સૂક્ષ્મ દેહે કર્મ કરતો કરતો થાકે ત્યારે સૂક્ષ્મ દેહના અભિમાને સહિત કારણ દેહમાં પ્રવેશ કરે છે. બીજું કારણ દેહ તો એને કહીએ જે તામસ અહંકાર, રાજસ અહંકાર, અને સાત્વિક અહંકાર, એ ત્રણની જેમાંથી ઉત્પત્તિ, તેને કારણ દેહ, ને સુષુપ્તિ અવસ્થા કહીએ. બીજું સ્થૂળ અને સૂક્ષ્મ દેહને ભોગવનારો જે અભિમાની જીવ, તેનો લય થઈ જાય છે. અને સુષુપ્તિમાં તે જીવના લયને અંતે જે રહે, તે દ્રષ્ટા, ને સાક્ષી છે. એને પોતાનું સ્વરૂપ માનવું.
આમ જીવન મુક્ત પુરુષના લક્ષણો કહ્યા. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.